હેલો, જય શ્રી કૃષ્ણ everybody. કેમ છો બધા? જય શ્રી Hello કૃષ્ણ. જય શ્રી everyone. Jai Shri કૃષ્ણ. Krishna. મજામાં, તમે કેમ છો? મજામાં. તમે કેમ છો? Oh, I'm doing good, doing good. Truly blessed, really. Yeah. That's great. Thank you everybody for joining another episode. Today we have a very special guest. હું પહેલા 2.5 years ago થી જ્યારે join થઈ ત્યારે બહુ બધા ગુજરાતી હતા, and when I saw Rutika, doing the business, I got excited કે ગુજરાતી કોઈ છે, so that's how we met, we connected right away. So today, like I wanted to invite her as a guest, કે બધા inspire થાય એની journey share કરે તેમથી. Okay, so Rutika, can you introduce yourself ને share કરો કે તમને કેવી શાના લીધે મોટિવેશન મળ્યું આ બિઝનેસ ચાલુ કરવા માટે? Yeah, sure. So, hello everyone. જય શ્રી કૃષ્ણ બધાને. હું મૃતિકા પટેલ ગોલ્ડ ઓસ્ટ્રેલિયાથી છું અને હું એક અત્યારે તો સ્ટે એટ હોમ મમ છું. I used to be working in a multitasking field. I used to own a restaurant as well. And since like 2 years, actually આ બિઝનેસમાં હું 4.5 વર્ષથી છું, પણ 2 yearsથી હું સ્ટે એટ હોમ મમ છું અને અત્યારે ફૂલ ઓન મારી દીકરી સાથે ઘણો બધો ટાઈમ સ્પેન્ડ કરું છું અને આ બિઝનેસ સક્સેસફુલી રન કરું છું. સો જ્યારે મારી દીકરી સ્કૂલ સ્ટાર્ટ થવાનું હતું, આફ્ટર કિન્ડી એ લોકો સ્કૂલ જતા હોય પ્રેપમાં, ત્યારે મેં ડિસાઈડ કર્યું કે મારે એકચ્યુઅલી એને આફ્ટર કેર કે બિફોર કેર નથી મૂકવી, બિકોઝ ઓલ ધ વે ઇઝ લાઈક બધા છોકરાઓ માટે આખો દિવસ બહુ મોટો થઈ જાય છે, રાઈટ? સો એ ઇન્સ્પાયર કર્યું મને વધારે કે ભાઈ મારે કંઈક એવું શોધવું છે કે ઘરેથી હું કંઈક કરી શકું જેથી હું એની સાથે સાથે ટાઈમ બી સ્પેન્ડ કરી શકું, એને એક્ટિવિટીઝ ઉપર બી લઈ જઈ શકું અને એને આફ્ટર કેર બી ના મૂકવી પડે મારે. તો હું એવું શોધતી હતી ને મને આ બિઝનેસ મળ્યો અને એ જ મને વધારે ઇન્સ્પાયર કર્યું અને એની સાથે સાથે બીજા બી રીઝન જોડાતા ગયા પછી કે ટ્રાવેલ, કારણ કે આમાં ફ્લેક્સિબિલિટી એટલી બધી છે તો આપણે ટ્રાવેલ બી ગમે ત્યારે કરી શકીએ, તો આખું વર્લ્ડ ટ્રાવેલ કરીએ, બરાબર? એન્ડ પોતાની આઈડેન્ટિટી મેઇન વસ્તુ એ છે, જે અત્યાર સુધી આટલી બધી જોબ્સ કરી, પોતાનું રેસ્ટોરન્ટ પણ ઓન કર્યું, પણ જે વસ્તુ પોતાની આઈડેન્ટિટી હોય ને એ ના મળી શકે મને. પોતાની આઈડેન્ટિટી ઇન ધી સેન્સ કે રેસ્ટોરન્ટ હોય તો તમે એવું હસબન્ડ ચલાવતા હોય, મોસ્ટ ઓફ ધ ટાઈમ હસબન્ડનું એવું હોય કે ભાઈ હસબન્ડના રેસ્ટોરન્ટમાં અમે જઈએ, હું કામ કરું એવી રીતના. બટ ધ થિંગ ઇઝ કે મારું પોતાનું શું, જે મારા પોતાના નામથી ઓળખાતું હોય એ છે આ બિઝનેસ. તો એટલા માટે આ બધી ઇન્સ્પિરેશન હતી, આ બધું મોટિવેશન હતું મારું. That's really good. Yeah. So, Raj? yeah, for sure. Thank you, Rutika, for the introduction and joining us. Since you mentioned that કે તમે ઘણા તમારા, of course you had experience કે તમે business owner બી રહી ચૂક્યા છે, as a restaurant owner, કે તમે multitasking job બી કરતા હતા different ફિલ્ડમાં. તો લાઈક એઝ અ ઓનલાઈન બિઝનેસ ઓનર તમારા પર્સનલ ગ્રોથમાં બિઝનેસે શું ઇમ્પેક્ટ કર્યો છે એમાં? પર્સનલ ગ્રોથ, લાઈક આઈ વોઝ વેરી ઇન્ટ્રોવર્ટ, બરાબર? હું પહેલા બહુ રિઝર્વડ અને બહુ ઇન્ટ્રોવર્ટ હતી, એટલે કોઈને એકદમ આપણે વાત ન કરીએ, એકદમ આપણે શાય ટાઈપ, રાઈટ? એન્ડ આવી રીતના ફેસ ટુ ફેસ લાઈવ કરવું, ઇટ્સ નોટ માય કપ ઓફ ટી બિફોર, બરાબર? બટ અત્યારે તમે જોવો તો હું મારા જાતે બી પોતાના લાઈવ બી કરું છું, તમારી સાથે એઝ અ સ્પેશિયલ ગેસ્ટ બી આવી, એવી રીતના ઘણું બધું એવું પર્સનલ ગ્રોથ થયો છે મારો. અને સાથે સાથે કોન્ફિડન્સ બી મળ્યો છે કે હવે કોઈની સાથે આપણે નોર્મલ વાત કરી શકીએ, આપણને એવી હિચક ના થાય, આપણને આપણું એવું રિઝર્વ નેચર ના રહ્યો હવે, કે કોઈની સાથે બી આપણે નીડર થઈને વાત કરી શકીએ. એ પર્સનલ ગ્રોથ છે. That's true. ઘણી બધી વસ્તુ શીખવા મળે છે જે આપણે એક્સપેક્ટ બી ના કરી હોય, રાઈટ? આ બિઝનેસમાં. That's true. આપણામાંથી ઘણા બધાનું આ એક સેજ કે લાઈક we can't face off the camera or person in like face to face or maybe online,
એન્ડ દેન Yeah. આઈ થિંક ધીસ ઇઝ ધ બેસ્ટ પ્લેટફોર્મ કે જેને બધાનું ટ્રાન્સફોર્મ કર્યું હશે કે લાઈક no more face fear, no more stage fear Yeah. on the online. I know, right? That's true. That's true. ઇવન ધ જોબ્સ ઉપર બી આપણે પહેલા Yeah, હિચક વાત exactly. કરતા Yeah. યુ નો બટ આફ્ટર સમ ટાઈમ વેન વી યુઝ ટુ એવરી ડે જતા થઈએ એટલે આપણે વાત કરતા રહીએ. Yeah. પણ આમાં એવું છે કે કોઈ બી નવા વ્યક્તિ સાથે તમે નોર્મલી વાત કરી જ શકો છો. ઇટ્સ Mhm. એ જે બીક હોય એ જે ડર હોય એ તમારે હા. નીકળી જાય એમ. Yeah, Exactly. that's Yeah. true. અને ઘણી બધી રીતે હેલ્પ કરે છે કે કોઈ બી જગ્યાએ લાઈવ કરવું હોય કે ઇન પર્સન થી મળતા હોય તો નવા પર્સન હોય તો તમને અપ્રોચ કરે યુ ફીલ મોર કોન્ફિડન્ટ કે તમે બિઝનેસ વિશે એમની સાથે વાત કરી શકો ઇફ દે ઇન્ક્વાયર સો એ Yes. રિયલી બહુ હેલ્પ કરે છે આપણને ઓપન અપ થવા માટે. Yes. સો યા મારે તમને આજે એ પૂછવું હતું કે તમે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો એઝ યુ સેડ કે તમે ટ્રેડિશનલ બિઝનેસમાં હતા અને ઘણા બધા ગુજરાતીઓ છે જે ઘણા બધા કન્ટ્રીઝમાં રહે છે લાઈક યુએસ કેનેડા યુકે કે ઓસ્ટ્રેલિયા ઘણા બધાને ટ્રેડિશનલ બિઝનેસ અત્યારે હશે કે પાસ્ટમાં હશે તો જ્યારે તમને ખબર પડી કે આ બિઝનેસ ઓનલાઈન કરવાનો છે એ વખતે તમે કોઈ ડાઉટમાં હતા કે ઓનલાઈન બિઝનેસમાં મારે બધી વસ્તુ ઇન્ટરનેટ જોડે કરવાની છે નવી એપ્લિકેશન શીખવાની ઓર મે બી કોઈને એવું હોય કે સોફ્ટવેર શીખવાનું અથવા આપણે આમાં કોઈ સોફ્ટવેર શીખવાનું નથી હોતું લાઈક પાયથન ઓર સમથિંગ બટ ઓલવેઝ લોકોને એવું થતું હોય છે કે મારે ઓનલાઈન મેં કોઈ દિવસ કામ નથી કરેલું કે હું ટેક સેવી નથી તો હું કેવી રીતે કરીશ શું તમને ક્વેશ્ચન હતું એ વખતે So yes, તે ઘડીએ મને લાઈક સ્કેપ્ટિકલ તો આપણે બધા જ હતા રાઈટ કારણ કે ઓનલાઈન હોય એટલે આપણે થોડુંક સ્કેપ્ટિકલ આપણા માઇન્ડમાં આવી જ જાય કે ઓકે આ કેવી રીતના આવું થઈ શકે એમ બટ અત્યારે તો આપણી કમ્યુનિટીમાં ઘણા બધા લોકો ઘણા બધા ગુજરાતી જોડે ગયેલા છે પણ જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે તો ઓછા લોકો હતા અને કમ્યુનિટી બી ઓછી હતી આપણી નાની હતી બટ સ્ટીલ મારા મનમાં એવું એ તો હતું જ કે મારે કંઈક એવું કરવું છે કે એવું સ્ટાર્ટ કરવું છે કે જેથી જે મારા ગોલ્સ છે એ પૂરા થઈ શકે રાઈટ સો ઓલ્ધો મારી પાસે ફિઝિકલ બિઝનેસનો એક્સપિરિયન્સ હતો અને ફિઝિકલ બિઝનેસ કેવી રીતના વર્ક થાય એ બધું જ એક્સપિરિયન્સ હતો પણ ઓનલાઈન બિઝનેસ ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ એનો એક્સપિરિયન્સ કંઈ કામ ના લાગે તમને રાઈટ સો એ જ છે કે ઓનલાઈન બિઝનેસમાં મેં આપણું જે મોડ્યુલ આપણું જે બિઝનેસ મોડલ બતાડે એના બધા વિડીયોઝ ને બધું છે એ એટલા ઇઝી છે સમજવા માટે તો એ મેં સમજ્યા અને એમાં બધું જ આપેલું હતું તમને રાઈટ ઓફકોર્સ આપણને ડર તો હોય પણ આપણું જે કોન્ફિડન્સ આપણે થોડોક તો રિસ્ક લેવો જ પડે બધામાં બરાબર તો એ રિસ્ક મેં લીધો અને એ રિસ્ક સાથે સાથે મેં મારું જે કન્સિસ્ટન્સી છે એ રાખી છે રાઈટ મેં ગીવ અપ નથી કર્યું સો સમટાઈમ એવું હોય કે લોકોને તરત રાતોરાત રિઝલ્ટ જોઈએ જે ના મળે જે કશા બિઝનેસમાં ના મળે કોઈ બિઝનેસમાં ના મળે સો ના મળતું હોય બટ યુ નીડ ટુ બી કન્સિસ્ટન્ટ એમાં કન્સિસ્ટન્ટ બીકોઝ આ બી એક કાઇન્ડ ઓફ ફ્રેન્ચાઇઝ બિઝનેસ બધા જેવા છે એવું છે આ અને આમાં આપણી પાસે ટ્રેનિંગ એટલી સારી છે એટલી ઈઝી છે કે તમે બધું જ શીખી શકો છો ઇટ્સ એવું લાગે જ નહીં કે તમને નથી આવડતું કશું ઓનલાઈનમાં અને ઓફકોર્સ આપણી આ જનરેશન જે આપણા જનરેશન લોકો છે એ ફેસબુક બી યુઝ કરે છે બધું જ યુઝ કરે છે બધી ટેકનોલોજી યુઝ કરે જ છે રાઈટ ફેસબુકમાં એવું હોય કે આપણે પહેલા ખાલી ફોટોઝ ને બધું અપલોડ કરતા હોય પણ હવે આપણે ઘણું બધું અંદર ઇન્ટરનલી લર્ન કરીએ છીએ સો એ જ છે કે એ બધું તમને ટ્રેનિંગમાં મળે છે ટ્રેનિંગમાં શીખવાનું બધું જ મળે છે એમાં એવું નથી કે તમને ના આવડતું હોય તો કોઈ તમને શીખવાડશે નહીં અહીંયા બધા જ લોકો એકબીજાને હેલ્પ કરવા માટે આપણી કમ્યુનિટી છે જ રાઈટ સો એ જોઈને મેં એક્શન લીધો કે ચલો હું એકલી નથી આમાં નથી આમાં બધા જ મારા કોચ મેન્ટોર બધા જ કમ્યુનિટી આખી છે જે મને શીખવાડે છે અને ટ્રેનિંગ આખી હતી લાઈક તે ઘડીએ તો ટ્રેનિંગ બી ઇંગ્લિશમાં હતી ને બધું હતું અત્યારે બધું ચેન્જ થઈ ગયું છે ગુજરાતીમાં આવી ગયું છે ને બધું છે સો વેરી ઇઝી હવે તો બહુ જ ઇઝી થઈ ગયું છે બધું શીખવું That's true. ત્યારે થઈ શક્યું તો હવે તો ડેફિનેટલી થઈ શકે રાઈટ Definitely.
અને લાઈક તમે સાચી વાત કરી કે બિઝનેસમાં રાતોરાત તો રીચ નહીં થવાતું, જેમ કે જોબમાં બી નહીં થવાતું, રાઈટ? સો એ બી છે કે જોબને ને બિઝનેસને કમ્પેર કરવું બી ક્યાંય વેલિડ નથી. લાઈક તમે આજે બી જોબ ચાલુ કરશો તો વિધિન નેક્સ્ટ કે 3 daysમાં તમને પ્રમોશન નહીં મળી જવાનું. સો તમે જે રીતે જોબને જોઈ રહ્યા છો એ જોબનો પોઈન્ટ ઓફ વ્યૂ છે, અને તમે જે રીતે બિઝનેસને જુઓ છો એ બિઝનેસનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે, રાઈટ? તો મારે તમને ક્વેશ્ચન કરવો છે કે ઘણા બધા એવું પૂછતા હોય છે કે શું આ બિઝનેસ ખરેખરમાં કામ કરે છે, એમ લાઈક અમે આ બિઝનેસમાં જોડાઈશું તો અમને શું સાચે જ રિઝલ્ટ મળશે? તો તમે લાઈક શું એક્સપ્લેન કરશો એના માટે થઈને? ઓફકોર્સ મળશે, બરાબર. અમને બધાને મળે છે, અમે બધા એમનેમ તો નથી જ જોડેલા, રાઈટ? અમે બધા ગુજરાતીઓ છે અને ગુજરાતીઓનો માઇન્ડસેટ મોસ્ટ ઓફ બિઝનેસ માઇન્ડસેટ જ હોય. બધાને ખબર હોય ક્યાંથી કેવી રીતના પૈસા બનાવવા, રાઈટ? તો એ જ છે કે તમે જો તમારી કન્સિસ્ટન્સી રાખશો, તમારા ગોલ્સ તમને યાદ રહેશે, તમારું વાય તમને યાદ રહેશે, તમે એવી જેવી રીતના આપણે કોઈ પણ ફિઝિકલ બિઝનેસ હોય, રેસ્ટોરન્ટ હોય કે સ્ટોર હોય, પોતાનો મોટેલ બિઝનેસ હોય, કોઈ પણ બિઝનેસ હોય, એને તમે રિઝલ્ટ ના મળે તો છોડી થોડી દો છો, રાઈટ? તમારું જે ઇન્વેસ્ટમેન્ટ છે તો તમે કાઢો જ છો ને, તે રીતના કરીને. તો કન્સિસ્ટન્સી તો તમારે રાખવી જ પડે. એમાં તમે નહીં રાખો તો તમને નહીં જ મળે રિઝલ્ટ. બીકોઝ એટ ધ એન્ડ ઓફ ધ ડે ઓનલાઈન ઇઝ યોર શોપ. જે તમે એ તમારી પોતાની શોપ છે, એ તમે ઓપન નહીં કરો તમને કઈ નહીં મળે, બરાબર? તો એ જ છે આમાં કે કન્સિસ્ટન્સી જેટલી રાખશો એટલું તમને રિઝલ્ટ મળશે. અમને મળ્યા છે. હું આજે 5 ફિગર અર્ન કરું છું. આઈ થિંક રેખા બેન પણ 4 ફિગર અર્ન કરે છે. આ બધા જ 4 ફિગર અર્ન કરે છે, 5 ફિગર અર્ન કરે છે. તો અમે બધા જ અહીંયા અર્નિંગ જ કરીએ છીએ. પણ એ એક્સપિરિયન્સ ત્યારે જ અમે તમારી સાથે શેર કરીશ. અમે જે તમારે કોચેબલ હોવું જરૂરી છે આમાં, કારણ કે જે એક્સપિરિયન્સ વ્યક્તિ તમારી સાથે કોઈ એક્સપિરિયન્સ શેર કરતું હોય, કોઈ વાત કહેતું હોય, એ પોતાના એક્સપિરિયન્સથી જ કહેતું હોય, રાઈટ? તો એ તમારે અપ્લાય કરવું અને એની સાથે સાથે તમારી કન્સિસ્ટન્સી રાખવી, ત્યારે જ તમને રિઝલ્ટ મળી શકે છે. That's very true. Yeah, thank you for answering that. મારે એક ક્વેશ્ચન પૂછવું હતું કે 4 વર્ષ તમને થઈ ગયા, રાઈટ? તો હવે લાઈક બીજા 4 વર્ષમાં where do you see yourself? More growing, How do you more see achieve, yourself, right? more everything. I want double up my income, મારે એ લેવલ એકચ્યુઅલી અચીવ કરવું છે જેથી એટલીસ્ટ હું એક ફિક્સ ઇન્કમ અર્ન કરી શકું મંથલી, અને ઇન ફ્યુચરમાં મને કંઈક બી થાય તો એટલીસ્ટ મારી ડોટર પાસે ફિક્સ ઇન્કમ રહે લાઈફ ટાઈમ માટે, એઝ લાઈક બીકોઝ આપણે લેગેસી ક્રિએટ કરીએ છીએ, રાઈટ? તો લેગેસીમાં એ જ છે કે તમે જે લેવલ ઉપર અચીવ કરો છો એ લેવલ તમે સેમ લેવલ તમે તમારા કિડ્સને ટ્રાન્સફર કરી શકો છો, અને લાઈફ ટાઈમ એમને એ પરમનન્ટ ઇન્કમ એમને મળતી રહેશે. સો દેટ ગિફ્ટ આઈ વોન્ટ ટુ ગીવ માય ડોટર, કે મને હું હોઉં કે ના હોઉં અહીંયા, પણ એટલીસ્ટ એને યાદ રહેશે કે મારી મમ્મીએ કર્યું છે મારા માટે. I know, મારું પણ એ જ ગોલ છે, કે I think આપણા બધાનો સેમ ગોલ. બધા મધર્સનો સેમ હોય. તમે ટ્રેડિશનલ બિઝનેસ કરો તો પણ you cannot have that steady income, પણ આમાં Not તમે the traditional consistency ટ્રેડિશનલ બિઝનેસ બી ટ્રાન્સફર નથી કરી, આઈ મીન કરી શકો તો એ કિડ્સ ઉપર છે હવે કે એ કરે કે ના કરે, બટ નોટ અ જોબ બી તમે જેટલી મરજી સારી એવી ઇન્કમ કમાઈ લો, જોબમાં તમે ટ્રાન્સફર કરી નથી શકવાના, તમારી ડિગ્રીઝ ટ્રાન્સફર નથી કરી શકવાના, એને બધું જ સ્ક્રેચથી કરવું પડશે તમારા બાળકને, બરાબર? તો જ્યારે આ એક ઓપોર્ચ્યુનિટી છે કે જેથી હું એટલું કમાઈને એને આપી શકું છું કે જે લાઈફ ટાઈમ માટે એને ભલે લગ્ન કરીને એનું સેટલ થશે, બટ સ્ટીલ એની એક લાઈફ ટાઈમ એવી સેટ થઈ જશે ઇન્કમ, રાઈટ? એ બહુ મોટી બેનિફિટ છે એકચ્યુઅલી. બહુ બધા બેનિફિટ છે આપણા બિઝનેસમાં, પણ આ ફ્લેક્સિબિલિટી મેઇન છે. આ passing it to your kids, another one છે. Like there's so much training is also. What is your favorite? Like out of all the benefits,
in the business? ફેવરેટ તો એકચ્યુઅલી બધા જ એવા છે જે કોઈ પણ I ફેવરેટ know. Yeah. I know. Yeah. If You you can't pick one, મોસ્ટ right? ઓફ ઇટ છે ફ્લેક્સિબિલિટી અત્યારે ફ્લેક્સિબિલિટી ઇઝ કારણ કે આપણે બહારના દેશમાં રહીએ ને તો એ જ બહુ મોટો પ્રશ્ન છે કે ટાઈમ નથી લોકો પાસે Exactly. Yeah. Yeah, ટાઈમ that's true. કાઢવાનો બહુ મોટો પ્રશ્ન છે આપણે બહારના દેશમાં રહેતા હોઈએ ને તો એ જ છે કે એ ટાઈમ મને મળે છે એ Yeah. ટાઈમ મારી દીકરી સાથે ગમે ત્યાં જવાનો મારી ફેમિલી અહીંયા રહે છે એકચ્યુઅલીમાં ભાઈને બધા અહીંયા રહે છે તો એમની સાથે આપણે બેસીને કંઈક પિકનિક કરવાનો કે એમની સાથે કંઈક બહાર ફરવા જવાનું રાઈટ એ બધું જ ફ્રેન્ડ સાથે કંઈક બહાર જવાનું પોતાનો મી ટાઈમ કાઢવાનું એ બધું જ મિસ આઉટ થતું હતું જ્યારે આ બધું મારું પોતાનું રેસ્ટોરન્ટ રન કરતી હતી ને પોતાના જોબ્સ ને બધું કરતી હતી એ બધું જ મિસ આઉટ થતું હતું બીકોઝ આપણે આપણી જે સેલ્ફ હોય ને એ ગુમાવી દઈએ છીએ અહીંયા Yeah. Right. Yeah. Yeah, If you absolutely. think in For- long term, so like this is really good opportunity. કે like તમે જો long term માં જોતા હો ને as in terms of income, in terms of flexibility, or maybe in terms of legacy family thing. Yeah. So like this is really good opportunity. કે કેમ કે Yes. તમે, ઘણી I mean, ઘણી બધી મેં વસ્તુઓ pers- હોય. Yeah, go ahead, Sikha. Yeah, મેં personally, 20-year plus IT job કર્યો, right? પણ એમાં I have nothing to show for. પૈસા તો Yeah. earn કરતી હતી, પણ Yeah. મેં બહુ બધો ટાઈમ મારા ફેમિલી સાથે ગુમાવ્યો, everything. But હવે, like I'm actually earning similar amount, but I have all the time in the world for kids, Yeah. એટલે અત્યારે એક benefit. પર્સનલ વસ્તુ છે હું કહું એ મારી ફ્રેન્ડ અહીંયા જ રહે છે મારી સાથે તો એ અત્યારે રેન્ટ ઉપર રહે તો એવું કહે છે કે લાઈક એમનો પીઆર પણ નતો રાઈટ તો એવું કહેતો હતો કે એમની જે દીકરી બોર્ન થઈ તો એ ઇન્ડિયા મૂકીને આવ્યા સો વિચ ઇઝ વેરી પેઇનફુલ ફોર ધ પેરેન્ટ્સ રાઈટ આઈ અન્ડરસ્ટેન્ડ Yeah. પેઇનફુલ રહે વસ્તુ બટ ધ થિંગ ઇઝ કે મારું એવું માનવું છે કે તમારા કિડ્સ તમારા જોડે જ ગ્રો થાય એટલું સારું રાઈટ એન્ડ ધ થિંગ ઇઝ એ તમારી સાથે બોન્ડ બી રહે એના જે માઇલસ્ટોન છે એ આપણે નહીં જોઈએ તો કોણ જોશે Conscious. And they have to see તમે કેવી રીતે ઘરમાં as a કારણ કે family રહો છો. તમારા મમ્મી પપ્પા આઈ નો એમના નાના નાની દાદા દાદી તો એમને લવ કરતા જ હોય અને સારી રીતના જ એમને બધું પૂછે ને Yeah. બધું કરે બરાબર પણ એમને ઓલરેડી આપણા માઇલસ્ટોન જોઈ લીધા છે આપણી વારી છે It's our હવે કે turn. આપણા Yeah. કિડ્સના માઇલસ્ટોન જોવાના છે રાઈટ સો જ્યારે એ એવું કહે ને તો મને બહુ દુઃખ થાય કે કેમ નહીં આવું એમ કે આવું કંઈ તમે સર્ચ કરતા જેથી તમે એમની સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો એનું બચપન જીવી શકો તમે એમ Yeah. તો એ જ છે કે તમે આવું કંઈક કરો જેથી તમારો જે કિડ સાથેનો ટાઈમ છે મુમેન્ટ્સ છે એ પ્રિશિયસ મુમેન્ટ્સ પાછા નથી આવવાના ટાઈમ એકવાર જતો ને તો પાછું ના આવે Yeah. તો બધું જ એક તમે વર્ષ- કમાઈ શકો છો પૈસો બી તમે પાછો મેળવી શકો છો રાઈટ That's true. Right. પણ ટાઈમ યુ વિલ નેવર ગેટ બેક Not get back. Yeah. Yeah, that's true. Absolutely right. Yeah. એક વર્ષ So પ્રમોશન any તો નેક્સ્ટ યર મળશે બટ હા જે માઇલસ્ટોન મિસ થઈ ગયા છે ફરીથી નથી મળવાના. exactly. Yeah. Any last advice to people watching? લાસ્ટ એડવાઇસ તો એ જ છે કે એક્શન લો રાઈટ ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ ટેક એક્શન કોઈ બી know, ટાઈમ પરફેક્ટ exactly. નથી હોતો બધા એવું વિચારે કે કાલે કરીશું નેક્સ્ટ મંથ કરીશું અને નેક્સ્ટ મંથ ક્યારેય જ નથી આવતો કાલે ક્યારેય જ નથી આવતો જે હોય એ આજે જ હોય પ્રેઝન્ટમાં જ હોય ઓકે Yeah. તો Yeah, that's true. આજે ધીસ ઇઝ ધ રાઈટ ટાઈમ ટુ ટેક એક્શન અને અમે તો એવું બી નથી કહેતા કે તમે 149 પે કરીને તરત તમે જોઈન આખું આગળ કરી જ લો ચેકઆઉટ કરો ચેકઆઉટ કરવાથી કોઈનું કશું નથી જતું રાઈટ Yeah. Right. That's યુ true. જસ્ટ ચેકઆઉટ તમારા માટે છે કે નહીં એ તો પછીની વાત છે પહેલા ચેકઆઉટ તો કરો બરાબર That's true. Yeah. ચેકઆઉટ 90 અમુક- મિનિટ્સનો ફ્રી વેબિનાર જુઓ અને નેક્સ્ટ સ્ટેપ લો નેક્સ્ટ સ્ટેપમાં આપણે $149 પે કરવાના છે જે તમારા 30 ડેઝમાં રિફંડેબલ છે બટ ચેકઆઉટ ધેટ પાર્ટ ઓકે અને બિઝનેસ મોડલ એટલો સારો છે કે તમે આગળ જશો જ Yeah. That's true. Definitely. That's true. Yeah. Thank you so Yeah, much. અમે બધા કરી શકાય તો તમે પણ કરી શકો, right? કરી શકો. So,
Definitely. Because Yeah. આમાં બધા પાસે એક્સપિરિયન્સ નહોતો, કોઈ ઓનલાઈન બિઝનેસમાં નહોતું, બરાબર? Yeah, બટ that's વી આર true. ડુઈંગ ઇટ, બધા અલગ અલગ ફિલ્ડથી છે. ઓકે, બટ જો અમે કરી શકતા હોય, અમે આટલું અર્નિંગ કરી શકતા હોય, તો તમે બી કરી શકો છો. Yeah. બટ Yeah. એ જ છે કે તમારામાં ધગસ હોવી જોઈએ, કંઈક શીખવાની, કંઈક કરવાની અને પોતાની Yeah. લાઈફ બદલવાની. જો એ નહીં Yeah. હોય તો ઇવન અમે જેટલું મરજી તમને પુશ કરીશું, હેલ્પ કરીશું, ઇટ નોટ ગોના વર્ક. Yeah. તમારામાં એ હોવું જોઈએ. That's Yeah, true. that's true. Yeah. But thank you, Rutika, for joining us today. You know, I know તમે બહુ busy રહો છો, પણ you know, I thank you for accepting our invitation. Yeah. Thank you. Thank you so much. Thank you for Okay, thank inviting you. me on your live. All right. Thank you. Bye. Thank you. Bye. 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 Bye, everyone. Krishna. Jai Jai Shri Shri Krishna. Bye. Jai Shri Jai Shri Krishna. Krishna. Bye. Bye.